अरे मैं भेड़ू करूं तू घणું બધું પણ પાહે રહ્યું નહીં કાંઈ કામ નસીબમાં હતું ઘણું બધું પણ એ તો બધું વયું ગયું જોઈ લો કુદરતનો ખેલ મારા ભાઈ अरे जोई लो तमे कुदरत नो खेल मारा भाई जेने हाव हासु होनो जाण्यो तू ई बधोय मारी माटे कथीर निकली गयो सतगुरु कृष्णदास ने कहे विनोदास हे मारा ना हवे खोटू मारे काई जोतू नथी तारी दया थी बधोय हासु मळी गयो परबना पीर रे देवकी धामे रसियो रसियो राम पीर नो मंडप ये वो मीरा माए रसियो रसियो राम पीर नो या मंडप मारा नसीब में लख्यू नहीं काय एवो से तारो या न्याय प्रभु जी ए मारा नसीब में लख्यू नहीं काय अरे केवो से तारो या न्याय भटक्यो हूँ दिवस ने रात पण मने मळ्यो नहीं काय मारू मारू करीने हूँ भया जाए आमा भेड़ो नहीं आवतू काय एम सतगुरु कृष्णदास ने कहे विनोदास प्रभु जी हवे मारे खोटू जोतू नहीं काय देवंगी आज आया यारिया अरे यनी भेड़ा आया नवनाथ सिद्ध सोरासी रे देवंगी धामे रसियो रसियो राम पीरनो मंडप मंडप मीरा माये रसियो रसियो ए रामा पड़लो या मंडप मंडप मने मंडप बाप धाया परबना पीर रे मीरा माये रसियो देवंगी धामे रसियो रामा पीरनो मंडप मंडप જ્યારે મારું હૃદય રૂવે ત્યારે આખડી સલકાય છે ઘા લાગે ને પછી ખબર પડે અને એમાં મોતી મોતી તૂટે પછી પાછું હાંધી હતી મોતી તૂટી જાય પછી પાછું હાંધી નું
ફાટી જાય પછી કઈ કામમાં ન આવે અને એક જયારે દિલ તૂટી જાય પછી એ બધી વસ્તુ સમજાવી છે જ્યારે મારું હૃદય રૂવે ત્યારે આખડી સલકાય છે પ્રેમના પાણીથી પાપણ ભીની થાય છે હૃદય રૂવે ત્યારે આખડી સલકાય છે પ્રેમના પાણીથી પાપણ ભીની થાય છે અરે કરું શું મારા આ હૃદયની વાત સાંભળજે મારા નાથ સતગુરુ કરશનદાસ શરણે કહે વેદુદાસ તમારા શરણમાં મને રાખજો મારા નાથ વાયકને વધાવી એ રણુદાસી બાબા રામદેવ વાયકને વધાવી 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 એ રણુદાસી બાબા રામદેવ યારિયા અનયદી ભેળા એ આવા ગત ગંગા કેળા દાસ દાસ રામા પીરનો મંડપ મંડપ દેવની ધામે રસ્યો એ મીરા માએ રસ્યો એ રામા પીરનો એવા ઉર્જા દેવી કરે એ મારા અલખ ધણીના સમૈયા સમૈયા અરે ઉર્જા દેવી એ કરે મારા અલખ ધણીના સમૈયા સમૈયા સતગુરુ શરણ લો હું સબ પાલકો રે અને બાપુ કૃષ્ણદાસ એ ઉતારજો ભવ પાર રે એ રામા પીરનો આ મંડપ 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 એ રામા પીરનો આ મંડપ મંડપ સતગુરુ ભગવાનની જય અનંત જન્મની ભૂલમાં આપણે ભેળવાઈ ગયા હોય આવો પણ છતાં કોઈ સંત દયા કરે કરોડો ગુના હોય તો માફ કરી દે બાપ પણ એના શરણના દાસ બનવી તો દાસ બનવું પડે બાપ નહીં બાપ બને ન મેળાવે દીકરો બની જવું પડે જેટલા જેટલા દીકરા બની ગયા એને કંઈક મળ્યું હા બાપ બનવા ગયા એને કાંઈ મળ્યું નથી હજી ભટકે બિચારા તમને અનુભવ છે તમે બધા બાપ બન્યા ખબર છે કેવી દિશા તમારી સંબંધ ગોતવાનું કરવા સારું મળે કે ન મળે એમાં હારા મળે એમાં વેવાણનું ઘૂસવાનું હોય ને કેવી દિશા હા એટલે બાપ બનવામાં સારું છે જ નહીં થોડું દીકરો બનવામાં સારું છે એને કાંઈ ચિંતા ન હોય દીકરો જે બની ગયો એની ચિંતા ન હોય બાપને ચિંતા હોય દીકરાની ચિંતા ન હોય એટલે સંતો શરણે જઈને દાસ બની જવું સંતોના જે સંતોના દાસ બની ગયા સંતોની નજીક વિયા ગયા એ બહુ સાગર કરી ગયા એની નાવ બહુ સાગર કરી બાકી તો હજી મોજામાં અટવાય છે હજી મોજામાં ઘણાની નાવડી હજી મોજામાં અટવાઈ રહી છે આગળ વધી જ નથી શકતી કેમ કે આગળ જાય સ્થિર પડે ને કેમ કે 12 કિલોમીટર સુધી મોજા દરિયામાં આવ્યા જ કરે હા નૈયા નાવ ચલાવ્યા કરે તો નાવ આગળ ન વધી શકે એ 12 કિલોમીટર વટી જાય તો સ્થિર દરિયો છે અને સ્થિર દરિયાની અંદર જાય તો જ નાવ આગળ વધી શકે બાકી મોજામાં કોઈની નાવ આગળ વધી નથી ઘણી કોશિશ કરે છે મોજું પાછું ઘા કરે
હે હા એટલે હું તમે બધા મોજામાં અટવાણા છે ને એ મોજામાં થોડા બહાર નીકળજો અને સંતો મહાપુરુષો શાન બતાવે એ પ્રમાણે થોડું જીવન જીવજો નહીં અહીંયા કીધું સંત લેખે નમન કરીએ જપત નમાવીએ શીશ આ શીશ નમાવવું એટલે સદગુરુ શરણે જઈ અને શીશ ઉતારી દેવું હા શીશ ઉતારી દઈ દેવું એવું ઉતારી દે બાપ હે અને તો જ કાળિંગો મરે કાળિંગા તમારા રાવો હોય તો મરજીવા બની જવું પડે જગ્યા મરજીવા બની ગયા જેને શીશ સદગુરુ શરણે હોપી દીધા બાપ એ કાળની ઝપટમાં નથી આવ્યા બાકી જે હજી માથા લઈને ફરે ને એ તો બધા ઝપટમાં આવી એ બધા એમ કે ખરા કે માથાવાળા સવી હા આ તો માથા વગરનું બની જવું પડે બાપ તો આને જીતી ગઈ અને જેટલા માથા વગરના બન્યા એ જીત્યા બાકી માથા લઈને ફરે છે અભિમાનમાં એને બધાને હારવું પડે છે બાપ હા ક્યાં તો પડશે હલો છોકરા માગ્યા પોરો ન હોય પછી કાલ કરતા આજ કરી લે આજ કરતા અબ વખત વિયો જાય કરી કબ હે તમને સમય આપ્યો ટીપવાનો ટીપો મને સમય આપ્યો છે ગાવાનું ગાવ બોલું સમય આ સમય મળ્યો છે કે લે લૂંટી લેવાય કાલે આ સમય મળે કે ન મળે કે નક્કી નહીં કીધું સંત નો હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કરી લેર છે ઠારક ઠામો ઠામ આ શબ્દ બધા માટે બહુ સમજ્યા જેવો છે વિચારવા જેવો છે હા હા કેમ કે નારી થકી નર નિપજે નારી રતનની ખાણ એ રાણીને એ નારીને ના નિંદ્યું હે આપણે ખરાબ કેવી છે પણ ખરાબ છે જ નહીં કોઈ વસ્તુ એ આપણે નજરથી જોવી ક્યાં બધે આપણે બધું ખરાબ દેખાય છે બાકી ખરાબ નથી દેખાય દ્રષ્ટિથી જોઈ લો તો આ બધું સારું છે ક્યાંય ખરાબ જેવું છે જ નહીં કેમ કે જેટલો ખરાબો છે એ આપણી અંદર પીડ્યો છે આપણી અંદરથી ખરાબો નીકળી જાય એટલે મારો બાપા બધું ચોખ્ખું છે પણ ખરાબો આપણામાં કાઢવા પડે પહેલાં પણ આપણે બીજાનો ખરાબો કાઢવા જઈએ એ કે ધીરીઓ ખરાબ છે એને પહેલાં હારો કરો કે પેલા તું થા હારો ધીરિયા મેવા દે અહીંયા આપણે ખરાબ છે એટલે આપણે ખરાબ દેખાય બાકી આપણે હારા બની જાય એટલે જગત આખું સારું છે બા કાંઈ ખરાબ છે જ નહીં એટલે કોઈને ખરાબ ન કહેવાય હા બીજાના દોષ ન જોવા પહેલા આપણે આપણા દોષ જોઈ લેવા કે આપણામાં કેટલી ખામી છે આપણે દિવસ ઉગે ને દિવસ હાથમાં ક્યાં સુધીમાં આપણે કેટલી ભૂલ કરવી છે એનું ટોટલ ક્યારેક મારવું હે ભાઈ તમે ધંધો કાંઈ પણ કરતા એનો કેમ હાજર ટોટલ મારો કાં જેટલો વેપાર થયો એટલા બાદ બાકી કરીને એટલે આપણે નફામાં વધ્યા એનો રોજે રોજ હિસાબ કરવી ને આપણે ભાઈ ટોટલ મારી છે એમ આ જીવનનો પણ હિસાબ કરવો બા જેને જેને જીવનનો હિસાબ કરતા આવડી ગયું જેને ટોટલ મારતા આવડી ગયું મારો બાપલ્યો એ જ તર્યા અને એને જ આ નામ બોલાય છે ને એને જ યાદ કરવા પડે છે બા બાકી જેને હિસાબ કર્યો નથી ક્યાંય લખ્યું નથી એનું સોપડે નામ સીડ્યું જ નથી હજી ભટકે છે બાપી હા હમણાં ટીમ બતા પછી કાળી સતન જવું પડે જાય કુડલા નાખવા જાવ મને ઘણા પ્રશ્ન કરતા મને કે આમ કરતા મેં ભાઈ મને એમાં કઈ ખબર નથી એ ન પૂછવું હા મને તો એક તો શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી હા કેમ કે મને વાંચતા આવડતું હું અભણ છું એટલે મને એક એ પ્રશ્ન કોઈ ન પૂછવું વેદમાં શું આવે શાસ્ત્રમાં શું આવે રામાયણમાં શું આવે મેં કોઈ વાંચી નથી ભાઈ મને વાંચતા આવડતું નહીં એટલે એ આપણે કાંઈ બહુ હળ નથી વાંચતી વાણીમાં શું આવે એ ખબર પડે છે ગુરુ કૃપાથી મારા સદગુરુ ભગવાનની દયા થઈ છે એટલે આ મહાપુરુષની જે કાંઈ વાણી છે એમાં થોડી હળ પૂછે છે હજી હું નહીં કહેતો મને બહુ ખબર પડે જરા ખાલી 5% 95% હજી બાકી છે હજી તો 5% ખાલી આમ થોડું આમ ખુલાસો મળતો જાય છે હા એટલે અને એની દયા હશે તો થોડુંક આગળ વધ્યું તો વળે સારું પણ જો વધી ગયું તો એ દયા કરે તો જ વધી શકશું બાકી આપણી કોઈ તાકાત નથી અને આપણે બળે સડવું જ નથી અટાણુંથી ખૂબ બળ કર્યું પણ બળ જ્યાં સુધી કર્યું ત્યાં સુધી કાંઈ ન મળ્યું એ બળ મૂકી દીધું એટલે ઓટોમેટિક બધું મળ્યું મળવા બોલો એટલે 5% પૂજ્યા છે હજી 95% બાકી છે જો એની દયા થાય અને એ તો દયા કરશે તો દિન દયાળુ છે બાપ હે સદગુરુ છે તો દિન દયાળુ છે એ કોઈ દી આપણે ખાલી જવા દે જ નહીં ખાલી રહેવા દે જ નહીં બાપ
એને ખબર છે કે આ ખલકો જે ખાલી છે એમાં નાખશે પણ નાખ્યા જેવું થાય કે આફડા નાખી દે બા હે હા પાત્ર બની જાય જોડે કમ્પ્લીટ થઈ જાય કે ભરી જ દે હે એ રેવા ખાલી રેવા દે જ નહીં બા હા પણ જોડી હોય એમાં સત્ય નખાય બા હે કળશમાં કળા બિરાજે પીર નાને જામાં બિરાજે દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે સિંહાજ રાજુ બિરાજે હાજ રાજુ ગત ગોરાને અલખની સાથે નિમલિયા જેને નીજારી નિમલિયા જેને નીજારી ગત ગોરાને અલખની સાથે નિજના ગુરુ પણ હબું હવે સજોડે જે નર જાગ્યા જોડે સજોડે જે નર જાગ્યા મનને વાસીને મારી મનને વાસીને મારી ગત ગોરાને અલખની સાથે નિમલિયા જેને ગત ગોરાને અલખની સાથે સવા બાપાની વાણી છે દાસ શું કહેશે ગત ગોરાને અલખની સાથે ગત કહેતા આ ભક્ત મંડળ ગોરા કહેતા પરમાત્મા પોતે અલખની સાથે જેને વસનની કિંમત હતી અને વસન પ્રમાણે જે જીવન જીવી ગયા એની વાત હાલી રહી છે ગત ગોરાને અલખની સાથે નિમ લિયા જેને નિજારી નિજારના જે પંથી બની ગયા આ ધર્મ છે આ માર્ગ છે નિજાતનો માર્ગ છે હું કાયમ માટે કહું છું આજે આજ મને યાદ આવી ગયું જેટલું આવડે એટલું ગાવાનું છું આમાં કેમ કે અભણ વાંચતા કે આવડે નહીં પણ આજ મને એમ થયું કે નહીં આજ મારે આ લેવું છે એમ એટલે કેમ કે ખ્યાલ આવે ને પછી કીધું જોડે સજોડે જે નર જાગ્યા હા સવા બાપાએ સહી કરી છે જોડે સજોડે હા જોડે કહેતા જોડકું બે મળી અને બે રત્ના પૈડા બની જાય તો આગળ વધી શકે અને એના શબ્દ ગંગા સતી કીધું છે કે નર નારીના એક હોય મતા તો એના સ્વર્ગ હોય દેવ સત્તા બાપ હે નિજારી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માજી લાગે પાય હે હા બે પૈડા જો હરખા થઈ ગયા હોય તો આ રથ ઠેઠ વૈકુંઠ પૂગે હે પછી ક્યાંય અટકે નહીં પણ બે પૈડા જો હરખા હોય તો હે અને એકાદું વાંકા સૂકું હોય ને તો એકલાને ભક્તિ કરી લેવાય એમાં કઈ વાંધો નહીં એમાં આમ જ કીધું પાછું જોડે ને સજોડે સજોડે કહેતા એકલું હે એક આત્માનો પણ અધિકાર છે જ કોઈ પણ ભક્તિ કરી શકે આમાં એવું કઈ છે જ નહીં કે બે હોય તો જ ભક્તિ થાય નહીં હા રામાપીરે એકલા જ હતા છતાં ભક્તિ કરી હે સનાતનના માર્ગે હાલ્યા અને અનેકને સનાતનનો માર્ગ બતાવ્યો પણ હે આ નિજારપણનો માર્ગ અનેક આત્માને બતાવતા ગયા ભગવાન રામદેવજી આ પૃથ્વી ઉપર આવ્યા એનું પ્રાગટ્ય છું બાપ હે તે પછી આ ધર્મની ઓળખાણ મને તમને થઈ તે પછી બાપ ઝૂંપડીએ ભક્તિ આવી હે નકર આ ઘણા કર્મ ખબર જ નથી આ ભક્તિ એટલે શું કહેવાય સનાતન શું કહેવાય નિજાર શું કહેવાય ધર્મ શું કહેવાય એ ખબર જ નથી ઘણા ખરાને બાપ 18 આલમમાં
વાડીમાં જો ભક્તિ હોય અટાણે તો એ પ્રતાપ પરમાત્મા રામદેવજી મહારાજનો બાપ હે હા એ મુસલમાન ભક્તિ માર્ગ બતાવી દીધો. દિલ્હીની અંદર 10 બાદશાહ, એક નહીં 10 બાદશાહ થઈ ગયા દિલ્હીની ગાદી ઉપર. છત્રપતિ રાજા બધા બાદશાહો એની બેગમું લઈને અને આ સનાતનને માર્ગે ચડી ગયા. બોલો હે ભાઈ, દિલ્હીમાં 3 દેવળ સડાવ્યા ને, હવા મણ હોનાના 17 સડાયો માથે. હા પણ ક્યારે કે આ માર્ગ મળ્યો ત્યારે. હે સદગુરુ ભગવાન રામદેવજી મળી જાય એને, હે એને પણ બધું અહમ ઉતરી ગયું. હે અને એ પણ આ માર્ગે વિયા બાબા. હે હા એટલે આપણે એવું નક્કી ન કરવું કે આપણો એકની માટે છે એવું નહીં. કે આપણે હિન્દુ સેવી એટલે આપણે જાણે ભજીએ કેવું ને નહીં. કોઈ હિન્દુ કોઈ મુસલમાન છે જ નહીં. એ તો જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી બધું છે. હે અને હું તો કહું ગુરુનો બાળક, ગુરુનો લાલ જે હોય એને મારો બાપુ દેહ ભાવ હોવો જ ન જોઈએ. દેહ ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે ભક્તિ નહીં કરી શકો. હા કદાચ સાધુ હોય તો ભલે અને ગુરુનો લાલ હોય તો ભલે, એને દેહ ભાવ ન હોવો જોઈએ. રંગરૂપમાં બહુ ભમવું નહીં પાનભાઈ. હા એવું કીધું છે, રંગરૂપમાં બહુ ભમવું નહીં, એમાં બહુ આટા ન મારવા. તમે હલવાઈ રહ્યો માખ્યું જેમ કરોળિયાની ઝાડમાં હલવાઈ જાય એમ આપણે હલવાઈ જવું પડે. કેમ કે આ ઝાજી કરોળિયાની ઝાડ જ છે, બહુ બેસાવી દીધી છે અને એવી તબકણી છે ને એમાં મસર ને માખ્યું એવા ઘૂસવાઈ જાય છે પછી નીકળી જ નથી શકતા. હજી એમાં બહુ લોભાવવું નહીં. હા એ લાળમાં. હા એટલે મહાપુરુષો જે સ્થાન બતાવે ગત ગુરુને અલખની સાથે નીમ લીયા જેને નિજારી પંથ છે જેને અપનાવી લીધો, એ નીમ જેને લઈ લીધું બાપ, એ ભવસાગર કરી ગયા અને એના જ નામ લેવાય, એના જ ગુણગાન ગવાય છે બાપ, એના ગુણાના વાજો ગવાય છે, બધાયના નહીં. જે આવા પુરુષો થઈ ગયા એના. સ્થાપના વાળી રસાવી ભેદ ભરમણાને ટાળી, ભેદ ભરમણાને ટાળી અમર શરીર લઈ શિશુ તારા મનને વાસીને મારી ગત ગોરાને અલખની સાથે, ગત ગોરાને વાલા અલખની સાથે. સ્થાપના ને વાડી રસાવી. વાડી રસાવી એટલે ગુરુસ્વરમાં બેઠા. ઓલો બગીચો નહીં, હું તમે બધા ગુરુસ્વરના બગીચાના ફૂલા સેવી, છોડવા સેવી, પણ જો છોડવા બની એકવી તો, કેમ કે સદગુરુ છે તો દેવ મોલારી છે, એ તો માનવ બગીચાનો માળી છે બાપ. હે હા પણ એ વાડીમાં આપણે વૈયા જવી તો જગ્યા વાડીમાં વૈયા ગયા એ તરી ગયા અને વાડીમાંથી બહાર રહ્યા. આપણે માલધારી હોય એના માલ ઢોર માટે વાડો એ વાડામાં જેટલા માલ પુરાઈ જાય એને કઈ વાંધો ન આવે. વાડા બારા જેટલા રહે ને એને ક્યારેક હાવ ઝપટ માં લઈ લે. હા એટલે વાડામાં પુરાઈ જવું ઘરજણી પૂરે ને એટલે નગર ક્યારે હાવજ કે દીપડો આવીને ઝપટ માં લઈ લે કઈ નક્કી નહીં. કાળના હાથમાં ઉઈ જવું પડે છે. કાળના હાથમાં ન જવું હોય તો મારો બાપુ લ્યો આ વાડલો બનાવ્યો છે, આ વાડામાં પુરાઈ જવાય. જેટલા પુરાઈ ગયા વાડામાં એને વાંધો ન આવે, એ શાંતિથી આખી રાત કાઢી. હે હા વાડામાંથી બહાર રહી ગયા એ ગયા. હા
અહીંયા કીધું કળશ સ્થાપના ને વાડી રસાવી, મેળે મળ્યા નર નારી, અમર શરીર લઈને શીશ ઉતાર્યું. હા, અમર શરીર એટલે વસ્ત્રની જેને કિંમત સમજાઈ ગઈ. ગુરુ ઉપર એને પૂર્ણ વિશ્વાસ બે ગયો. મારા સદગુરુ જે કાંઈ બોલી રહ્યા છે, જે કાંઈ કહી રહ્યા છે, એ વાત સત્ય જ હોય, એમાં 1% પણ વાત ખોટી તો ન જ હોય. એવો જ્યારે વિશ્વાસ બંધાય, ગઢ વિશ્વાસ, એ બાપ, ત્યારે એ ધર્મના ધોરી બનીએ કે ત્યારે ધર્મને ધારણ કરીએ કે ત્યાં સુધી નહીં. અને ધર્મને ધારણ કરી શકો, ધર્મના ધોરી બનો, ત્યારે તમે ધર્મના ધણી કહેવાઓ. અને જે ધર્મના ધણી બની ગયા બાપ, એ જ ભવસાગર તરી ગયા. બાકી તો ધર્મની ખબર જ નથી, એની આગળ તો હું વાતો કરવી. હે ભાઈ, હા, આ તો જેને ખબર છે, જેનો માયલો રંગાઈ ગયો છે, એને અસર થાય કે ધર્મના ધણી એટલે શું કહેવાય, ધર્મના ધોરી એટલે શું કહેવાય. બાકી હજી તો અમુકને ખબર જ નથી. વાડા બાર જ આટા મારે છે. આપણે કદાચ બળીઓ લઈને વાડામાં પૂરવીને તોય ઠેકીને વ્યા છે. બોલો, એ અમુક અમુક ઝાપલા તોડીને જાય. કરી હું લ્યો, એના હાથે કરીને જાવું છે. કેમ કે એ રેઢિયાર બની ગયું હોય, એને ઓખાની ટેવ પડી ગઈ હોય બા, એને જાવું જ પડે, એમાં હાલે જ નહીં. હા, એટલે એ બધું મૂકી દેવું ને સદગુરુ જ્યાં વાડામાં પૂરે ત્યાં મારો બાપુ જો પૂરાઈ જવું તો વાંધો નહીં આવે. આજુ ધર્મની આન ફેરવે, મેળે મળ્યા નર નારી, મેળે મળ્યા નર નારી, ગત ગોરાને અલખની સાથે ગોરાને આજે અલખની સાથે. કરોડ દેવ મેળા મેળા વડે, આલમની છે યશવારી વાલા, આલમની યશવારી, ગત ગોરાને અલખની સાથે. ગત ગોરાને અલખની સાથે. દશાના સંતમાનની મળ્યો રણ્યા ઢાળી, ગત ગોરાને વાલા અલખની સાથે. ગતની કરે છે ઈ તો ગોવાળી, ગત ગોરાને આજે અલખની સાથે, ગત ગોરાને અલખની સાથે.
ધર્મ એવો છે બીક હોવી જ ન જોઈએ. સત્યના માર્ગે હાલે એની બીક છે જ નહીં બાપ. અસત્યના માર્ગે હાલે એની માટે બીક છે. કેમ કે સવા બાપાએ કીધું છે હા કે વીર જોગણી જે ગતની કરે છે ગોવાળી કાયમની માટે એનું ધ્યાન રાખવા બેઠા છે બાપી. અને એ જેનું ધ્યાન રાખે એને બીક કોની હોય? નાથ નિરંજન જે પાટે પધાર્યા હોય ત્યાં કઈ બીક હોય? પણ આપણે વિશ્વાસ બેવો જોઈએ કે આજ મારો નાથ મારો પરમાત્મા નકલંક ધણી પોતે પાટે પધાર્યા છે એવો આપણને વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણને વિશ્વાસ ન હોય ને આપણે એમ થાય કે બસ લેરું લૂંટી લેવી તો બીક નહીં, તો કર્મ બંધાવવું પડે, તો કર્મ લાગે. નકર મારો બાપ પરમાત્મા જ્યાં પાટે પધાર્યો હોય ત્યાં એના શરણે આપણે બેઠા હોય ત્યાં કઈ કર્મ લાગે જ નહીં કોઈ દિવસ. પણ જો વિશ્વાસ હોય તો એ સમજીને જો ભેળા થાવી તો, એ સમજીને બેહવી તો, એ સમજણ હોવી જોઈએ આપણામાં. નિજારની સમજણ હોવી જોઈએ, ધર્મની સમજણ હોવી જોઈએ. હા આ ગત ગંગા હું છે એની સમજણ હોવી જોઈએ મને તમને. સદગુરુ મહાપુરુષો સંતો શાન બતાવે એ પ્રમાણે રેણીમાં જો જીવવી તો વાંધો ન આવે. હા કેણીમાં જીવવા જાવી તો અટવાઈ જવી. એટલે કેણીમાં ન હાલવું, રેણીમાં હાલવું. મહાપુરુષો શાન બતાવે જે નિજારનો માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે જો જીવન જીવી શકો તો ભક્તિ કરી કહેવાય બાપ. તો તમને ભક્તિ લાગી, તો તમને ભક્તિ મળી કહેવાય. નકર નહીં. કાળ ભૈરવને ગરુડજી સોંપીએ ગુણપત ગુણ ભંડારી અરે હુકમ આપવા હનુમો પધારા સારો કરે છે કોટવાલી, ચારો કરે છે ન્યા કોટવાલી. ગત ગોરાને અલખની સાથે આ મહાપુરુષ શોકી કરતા હોય, કોટવાળી કરતા હોય ત્યાં કોઈ વાંધો આવે જ નહીં, ત્યાં કોઈ ધાડ પડે જ નહીં. અને ધાડ પડે તો એ ભક્તિ કરાય જ નહીં. એની કરતા હીરા ગવા હારા 500 નું કામ થાય. હા અને એની ભક્તિ કરતા એના નામનું બાનું પહેરીને બેઠા જો ધાડ પડે એ બાપ તો એની કરતા ભૂતડા પૂંજવા હારા. ત્યાં કોઈ ધાડ પડે જ નહીં. હા ખાલી 12 મહિને એક કાળી સૌદે દી હરકી ઝપી લ્યો ને અહીંયા વાતું મને કરવા. હમણાં ટીવી જોતા હતા આમ જીભ કાપે ને આમ જીભ કાપે સમાઈ ગયો. કાલે બતાતા હતા ટીવીમાં. હા અજે એ વિશ્વાસ હોવો જોઈએ બાપ. જ્યાં 4 કોટવાળી કરતા હોય ત્યાં કોઈ વાળ વાકો થાય જ નહીં. પણ વિશ્વાસ હોય તો. છેલ્લો શબ્દ સવા બાપાએ કીધો છે દાસ સવો કહે દોર ના ટૂટે એસે અરજી અમારી વાલા, એસે અરજી અમારી. ગત ગોરાને આજ અલખની સાથે ત્યાં કોઈ દોર છૂટે જ નહીં, દોર હંધાતો જાય. હા જેમ દ્રૌપદીના શિર ખેસાતા હતા અને પરમાત્મા તાતણા પછી તાતણો લંબાવતો ગયો. ખેવા વાળા થાકી ગયા પણ તાતણો તૂટ્યો નહીં. એમ સવા બાપાએ કીધું જ્યાં જ્યાં મહાપુરુષે જે હાંધો મારી દીધો છે ત્યાં કોઈ દી તૂટે જ નહીં. હા પણ એ ગુરુના વચન ઉપર વિશ્વાસ બે તો એ તારી
જુગ જુગ ની રહી ગઈ રે ભલાયો રે મહારાણી ધરમ ઝીલો તોરણ કાઠિયાણી રે ધર્મને ઝીલી લેવાનું કીધું, ઢોળી નાખવાનું નહીં. સમજે અટાણું દિવસે જેટલું ઢોળાનું જેટલું ઢોળાઈ ગયું હોય, હવે ન ઢોળાવવું જોઈએ. જો સમજાય તો અસર થાય તો શબ્દની. હા, પણ ઢોળાય નહીં ક્યારે? હું કાયમની માટે કહું છું કે યોગની ક્રિયા જાગૃત થાય તો જ એ યોગમાં તમે જઈ શકો, તો ન ઢોળાય. હા, તો ધર્મને ઝીલી શકો તમે, તો તમે ધર્મના ધણી બની શકો. હા, એટલે લેરેકી ઓછી લૂંટવી. આ ચોખવટથી કહેતો હતો થોડું થોડું ભાંગતી રાજ ને મને પણ ઉપડી હોય તો નથી કેવું ને તો આ કહેવાય છે હકીકત. એમ થાય નથી હવે બોલવું જ નથી કોઈ દે, આવું નથી કેવું કાંઈ ભાઈ, પણ સદા એવું ને આ રહેવાય જ નહીં. આ રસ જ એ બધું ને. હા, ન બોલવું તો બોલાય, ન કહેવું તો કહેવાય છે. એમ આટલે થોડુંક કહી દઉં કાંઈક અસર થાય તો. હા, પણ અમુક નથી કીધું પાડા પર ગમે એટલું પાણી રેડો ને પણ એને ન અસર થાય બા. એને થોડુંક બધી ટાઢું લાગે. હા, કેમ કે એને તો જેમ પાણી મળે એમ મજા આવે. બાકી થોડોક તાપ લાગ્યો તો પાણી ન મળ્યું કાદવ ગોતી લે, ગમે ત્યાં ગુફળિયું મારી લે. હા, એ કે મળવા ગયા હતા, આપણે આમ આટો મારી એવી ગયા પાડો પાણી ન મળ્યું તો હાલો એ કઈ કાદવ છે ત્યાં હાલો તો મળે આખો રડબેડ થઈને નીકળે. ભાઈ એ કે માખ્યું પછી નો બે ને એમ પૂછડવામાં ન કરવું પડે ને ફટાક ફટાક. આજે તોરલ ને કીધું છે ધર્મ ઝીલો તોરલ કાઠિયાણી. ધર્મ ને ઝીલવાનો કીધું, બાપ ઢોળવાનું. જેસલ ના ઘેરે જે સામયો રસિયો રસિયો માજ મરાઠે. અરે જેસલ જાડે જાની ઘરે આવો સામયો રસિયો રસિયો માજ મરાઠે. આવતા સંતને આવો ભવ દીધા, આવતા સંતને આવો ભવ દીધા, પ્રેમથી પાયા પાણી રે મહારાણી. ધર્મ ધર્મ ઝીલો ધર્મ ઝીલો ધર્મ ઝીલો. અરે ઝીલો તોરણ કાઠિયાણી રે. એ જી તારી જુગ જુગ, એ તારી જુગ જુગ ની રહી ગઈ રે ભલાયું રે મહારાણી. ઝીલો તોરણ કાઠિયાણી રે.
ને ઘરે જામ્યો રસિયો રસિયો છે માજમ રાત હે અટાણે આપણે કે વિફિક્શન ગોઠવું વકીલ એ પક્ષ મને આ ઇંગ્લિશ ફાવે નહીં તકલીફ પડે હા એવું ગોઠવે પણ જામો નું જામે બાપ ત્યાં ગમે એવું ગોઠવે ગમે એટલો ખર્ચો કરે ગમે એવો આમ ડેકોરેશન કરે પણ જામો થોડો જામે હે એ મારો બાપુજો જેને જેને સદગુરુ મળી ગયા ને સદગુરુ શરણે વિયા ગયા એને જામો પડી ગયો એને જામો જામ્યો કહેવાય જેને જામો પડ્યો એને જામો જામ્યો કહેવાય બાકી નહીં બાકી તો ખાલી વાતું કરે હા અહીંયા કીધું કે જસરને ઘરે જામ્યો રસ્યો રસ્યો છે માજમ રાત હે માજમ રાત કહેતા આ રાત જે છે આપણી આ ઉજાગરો નહીં જાગરણ આ જાગરણની જે રાત છે એને માજમ રાત કહેવામાં આવે અને જે ગદગંગા મળી છે બાપ એ જામો જામ્યો કહેવાય બાપ હે આને મંડપ કહેવાય આને મેળો કહેવાય આ મેળાવડો કહેવાય હે હા અને આ પાઠ મંડાણો કહેવાય હે ઓલો પાઠ તો ખાલી વિધિ વિધાન છે હાસો પાઠ તો મારો બાપુ આ પુરાણો કહેવાય હે હા આ હું તમે પાઠના સોગઠા બની ગયા છીએ હા સોસાયટી સોગઠા જે આવે છે એ હું તમે પાઠના સોગઠા સવી પણ એ સોગઠામાં રેવી તો સોગઠા બહાર જેવી જ ન મેળાવે સોપડના સોગઠામાં 4 કલર હોય ભાઈ કાળો કલર હોય પીળો કલર હોય લીલો કલર હોય અને સફેદ કલર આ 4 કલરના 4 સોગઠા હા પીળો કલર છે લોભનું પ્રતીક લોભી માણ આવે ને એ પીળો જ પડતો જાય એ પીળું હા કાળું એટલે અજ્ઞાની જીવ આ કાળું સોગઠું ભાઈ હે એટલે આ સોગઠાના આમ 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 વિભાગ પાડીને સંતોએ બતાવી દીધું છે અને લીલું સોગઠું છે ને બાપ એ સદગુરુના બાળક છે જગ્યા જગ્યા સદગુરુ શરણે વ્યા ગયા એ મારો બાપીઓ લીલા સોગઠા બની ગયા અને લીલા જગ્યા હોય ન્યા સાયો હોય લીલા જગ્યા હોય ન્યા સાયો હોય બાકી હુકેલ જાવી ત્યાં થોડું સાયો મળે ફૂંકાઈ ગયું પછી લાકડું કહેવાય એ કાંઈ લીલું ન કહેવાય ત્યાં કાંઈ ડાળ ન ફૂટે એ તો લીલું હોય ત્યાં સુધી ડાળ ફૂટે અને ડાળ ફૂટે તો એમાં મોર આવે તો ફળ આવે પણ લીલું હોય ત્યાં સુધી હે હા એટલે બનવું હોય તો લીલું સોગઠું બનજો બા હે અને આવો જામો જામે ત્યાં ક્યાંક બેહવું હે હા વરસડમાં ન બેહવું ખોટી વરસડ થતી એમાં